આ દ્રશ્યો છે રામોલ હાથીજન વોર્ડના કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો અત્યારે હાલ પ્રચાર કરવા માટે નીકળ્યા છે અને જે પણ કોઈ મતદાર છે તેમની પાસે જાય છે તેમને એ ઈવીએમ મશીન બતાવે છે। ઈવીએમ મશીનમાં જે ક્રમ છે તે બતાવે છે અને તે બતાવ્યા બાદ ચાર જે પોતાના ઉમેદવારો છે ચાર ઉમેદવારોને મત આપ્યા બાદ છેલ્લે યલો કલરનું બટન છે એ રજીસ્ટર કરવા માટેની પણ તેઓ વાત કરી રહ્યા છે। એટલે કહી શકાય કે આ એક જટિલ પ્રક્રિયા મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જોવા મળે છે, જ્યાં વોર્ડમાં એક કરતાં વધારે ઉમેદવાર હોય છે, એટલે મતદારોને સમજાવવું ખૂબ અગત્યનું થઈ જાય છે। જો તમે જોઈ શકો છો કે આખા વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો વધારે છે અને દર વખતે એવું થાય છે કે કેટલાક લોકોને કઈ રીતે વોટ આપવું એમને જાણ હોતી નથી। એટલે અમે આ ડમી ઈવીએમ લઈને એમના સુધી મેસેજ પહોંચાડીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીના 1, 2, 3 અને 6 નંબર ઉપર બટન દબાવીને છેલ્લે ખાસ કરીને પીળું બટન દબાવીને એમનો વોટ સંપૂર્ણ આપવાનું છે। કેમ કે દર વખતે કેવું જોવા મળે છે કે કોઈક મધ્યમ વર્ગના લોકો હોય કે ભણ્યા કર્યા ઓછો એવા લોકો હોય એ ખાલી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું બટન દબાવીને પીળું બટન પણ નથી દબાવતા। એટલે ખાસ કરીને અમે લોકો સુધી અવેરનેસ પહોંચાડીએ છીએ અને આ વખતે કોંગ્રેસની શિક્ષિત અને યુવાન પેનલ છે એટલે તમામ મતદારોને અમે અપીલ કરીએ છીએ।